આજરોજ 28 જાન્યુઆરીના દિવસે 143 વર્ષ પહેલા મહિયા ક્ષત્રિય સમાજના 84 નરબંકાઓએ હસતા મુખે વીરગતિ વહોરી હતી. કનડા ડુંગર ઉપર જૂનાગઢના નવાબે સમાધાનના બહાને બોલાવી દગો કર્યો હતો. નાકરની લડતમાં એક ગઢવીને હથિયાર ન ઉપાડવાના આપેલા વચનને કાજે મહિયા ક્ષત્રિયોએ હસતા મુખે વીરગતિ વહોરી લીધી હતી. તારીખ 28/1/1883 ના રોજ બળદગાડાઓનું એક જૂથ મેંદરડા નજીક કનડા ટેકરીથી જૂનાગઢ તરફ રવાના થયું હતું. આમાંથી એક ગાડામાં મહિયા રાજપૂતોના 80 થી વધુ માથાઓ હતા. જૂનાગઢના યોદ્ધા સૈનિક મહિયા રાજપૂતોની કુશળતા શોધીને બાબી વંશના નવાબ શેરખાન દ્વારા સૈન્યમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે 19મી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અંગ્રેજોના કબજામાં હતું, ત્યારે જૂનાગઢના નવાબ તેમના પ્રભાવ હેઠળ આવ્યા હતા, જેના કારણે નવાબ અને મહિયા રાજપૂતો વચ્ચે ખટરાગ થયો હતો. 1857ના બળવા પછી તાત્કાલિક મહિયા રાજપૂતો સામે હિંસા વધારી હતી. આથી સત્યાગ્રહોથી સરકાર દ્વારા લાદવામાં આવેલ ઉચ્ચ સ્થાનિક મહેસૂલનો વિરોધ કર્યો હતો. એક સાંજે બ્રિટિશ અધિકારીઓ અને મહિયા રાજપૂતો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. બ્રિટિશ અધિકારીઓએ મહિયા રાજપૂતોનો નિર્દય અને ઘૃણાસ્પદ હત્યાકાંડ કર્યો હતો. મહિયા રાજપૂતોના માથા ગાડામાં લાદીને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમના ધડ નજીકની ટેકરી પર મૂકવામાં આવ્યા હતા. આજે કનડા ડુંગર પર હજુ પણ મહિયા રાજપૂતોના સ્તંભો ઊભા છે, જેની સંખ્યા 10 થી વધુ છે. તેમની બહાદુરીના પ્રતીક તરીકે ઊભા કરવામાં આવ્યા છે. રાજપૂત સમુદાય દર 28 જાન્યુઆરીએ શ્રદ્ધાંજલિ આપીને આ શહીદ સ્મારક પર તેમની સ્મૃતિનું સન્માન કરે છે. આ દિવસે મહિયા સમુદાય ખાંભીઓને સિંદૂર અર્પણ કરવા, દીવો પ્રગટાવવા અને થાંભલાઓની 7 હરોળના સંદર્ભમાં તેમના પાઘડીથી લપેટાયેલા માથાને નમન કરવા માટે કનડા ડુંગર પર આવે છે. આજે સ્તંભો કાઠિયાવાડના ખમીરવંતા લોકોના પ્રતીક તરીકે ઊભા છે. ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ આ હત્યાકાંડને કનડા કેર નામ હેઠળ રેકોર્ડ કર્યો છે, જ્યારે લેખક ઝવેરચંદ મેઘાણીએ તેનો ઉલ્લેખ કનડાના રીસામણે તરીકે કર્યો છે. આ શહીદીની યાદમાં 143મા શૌર્ય દિન નિમિત્તે તેમના વંશજો દ્વારા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડિયાળી રેન્જના કનડા ડુંગર ઉપર વીરોના મોક્ષાર્થે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.